હેલો વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે સ્વાધ્યાયનો દાખલો ગણીશું. આજે દાખલો છે 2.40. ઓકે, 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 0.75 એટમોસ્ફેરિક અભિસરણ દબાણ દર્શાવે છે તેવા કેલ્શિયમ ક્લોરાઇડના દ્રાવણ માટે 2.5 લીટર પાણીમાં દ્રાવણ બનાવવા માટે CaCl2 નો જથ્થો ગણો. વજન કેટલું છે એ ગણવાનું પૂછેલું છે. અભિસરણ દબાણનો દાખલો હોય તો આ સૂત્ર આપણને ખબર હોવી જોઈએ, અને એ છે પાઈ ઇઝ ઇક્વલ ટુ W2 RT M2 અને V. ઓકે, હવે કામ શું કરવાનું છે? તમારે ગણવાનું શું છે? W2, એટલે કે મારે W2 ગણવાનું છે. તે સિવાયની તમામ માહિતી આપણી પાસે હોવી જોઈએ. તો પાઈ આપેલું છે. ઓકે, આજે આપણે એક પાઈ પણ આવશે જ, અહીંયા મૂકી દીધું પાઈ. તો બાજુમાં લિસ્ટ બનાવીએ આપણે કઈ કઈ વસ્તુ છે. પેલા W2 નું સૂત્ર કરતા બનાવો તો શું થાય? W2 ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ M2 ઇન્ટુ V અપોન અહીંયા આવે છે R, અહીંયા છે T, અહીંયા છે I. W2 નું સૂત્ર કરતા બનાવ્યો M2V ગુણાકારમાં ગયો, RTI છેદમાં ગયો. ક્લિયર? ઓકે, આગળ જઈએ. હવે પાઈ બરાબર અભિસરણ દબાણ કેટલું આપેલું છે? 0.75 એટમોસ્ફિયર. તો અહીંયા કિંમત મૂકી 0.75 એટમોસ્ફિયર, એટલે કે તેનું દબાણ આવ્યું. પછી છે M2. M2 એટલે શું? CaCl2 નું આણ્વીય દળ. તો CaCl2 નું આણ્વીય દળ એટલે Ca એટલે કેટલા થાય? 40 વત્તા 2 ગુણ્યા 35.5 એટલે ટોટલ જવાબ આવશે 111 ગ્રામ પ્રતિ મોલ. હવે આવ્યું V. V બરાબર કદ કેટલું આપેલું છે? 2.5 લીટર. તો અહીંયા મૂક્યું આપણે 2.5 લીટર. હવે કિંમત આવી R ની. R બરાબર 0.08314 લીટર વાતાવરણ પ્રતિ મોલ અને કેલ્વિન. હવે જો ઘણી વખતે આ R ની કિંમત તમે કઈ મૂકો છો એ પ્રમાણે દાખલાનો જવાબ બદલાય. જેમ કે 0.08314 આ મૂકો તો જવાબ જુદો આવે. 0.082 મૂકો તો પણ જવાબ જુદો આવે. આપણે આ કિંમત રાખીએ છીએ, સ્ટાન્ડર્ડ કિંમત છે એટલે જવાબ આપણો સ્ટાન્ડર્ડ જ રહેવાનો છે. ચોપડીમાં પાછળ જે આપેલો જવાબ હોય એમાં વેરિએશન આવવાની શક્યતા છે કે કઈ કિંમત લીધી છે આપણને ખબર નથી. બરાબર, 0.082 થી ગણો તો પણ જવાબ આવશે. મુખ્ય જવાબ જે છે એકદમ સાચો આવશે. R ની કિંમત આવી. પછી આવ્યું T. T બરાબર શું છે? કેટલા આપેલા છે? 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન, તો 273.15 પ્લસ 27.0, અહીંયા 5, અહીંયા 1, 3, 7, 3, 10, અહીંયા 0 અને 3. અહીંયા પણ ધ્યાન આપજો, કેટલીક વખત આ જગ્યાએ 273.15 ની જગ્યાએ 273 પણ ઉપયોગ કરેલો હોય તો પણ જવાબ બદલાવાની શક્યતા છે. આપણે સ્ટાન્ડર્ડ જવાબ સ્ટાન્ડર્ડ કિંમત મૂકેલી છે. T આવી ગયું. પછી I છે. I ની કિંમત આપેલી છે 2.47, અહીંયા 2.47. તો અહીંયા W2 આ બધી જ કિંમત આમાં મૂકશો તો તેનો જવાબ આવે છે 3.376 ગ્રામ. બરાબર, આ જવાબ આવ્યો. જો મને મોલમાં પૂછેલું હોય તો આવું કરી શકાય. અહીંયા જથ્થો પૂછેલો છે અને વજન પૂછ્યું છે, પણ ચોપડીમાં જવાબ વજન તરીકે નહીં પરંતુ મોલ તરીકે મૂકેલો છે. આપણે બંને જવાબ મૂકીએ છીએ કે 3.376 છેદમાં 111 બરાબર 0.0304 આટલા મોલ. મોલ તરીકે ગણો તો આટલો જવાબ આવે અને ગ્રામ તરીકે જવાબ મૂકો તો આ જવાબ આવે. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. બરાબર, લખી દો. સ્વાધ્યાયનું એક્ઝામ્પલ છે 2.41. 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 2 લીટર પાણીમાં 25 મિલીગ્રામ K2SO4 ઓગાળીને બનાવેલા
દ્રાવણનું અભિસરણ દબાણ નક્કી કરો. અહીં K2SO4 નું સંપૂર્ણ વિયોજન થાય છે તેમ ધારી લો. શું ગણવાનું છે? અભિસરણ દબાણ. અભિસરણ દબાણનું સૂત્ર આપણને ખબર છે, પાઈ ઇઝ ઇક્વલ ટુ W2 RT M2 V અને I. બરાબર? તો આ જે સૂત્ર છે એ વારંવાર દરેક જગ્યાએ ઉપયોગમાં આવે છે અને મૂકી દેવાનું. કિંમતો મૂકવાનું. W2 બરાબર કેટલા છે? 25 મિલીગ્રામ. પણ આ સૂત્રનો ઉપયોગ કરવાનો હોય તો પદાર્થનું વજન હંમેશા ગ્રામમાં જોઈએ, એટલે 25 મિલીગ્રામ બરાબર 10⁻³ ગ્રામ. મિલીગ્રામને ગ્રામમાં કન્વર્ટ કરવા માટે 10⁻³ વડે ગુણવા પડે. M2 બરાબર K2SO4 નો અણુભાર. K એટલે 39, S એટલે 32, ટોટલ ગણો 174 ગ્રામ પ્રતિ મોલ. R ની કિંમત 0.08314. અહીંયા જો તમે 0.082 તરીકે મૂકશો તો દાખલાનો જવાબ થોડો જુદો આવશે. આપણે સ્ટાન્ડર્ડ કિંમત જ મૂકી છે. T બરાબર અહીંયા 273 મૂકો તો જવાબ જુદો આવે, અને 273.15 મૂકો તો પણ જવાબ જુદો આવે, તેનું ધ્યાન રાખવાનું. ક્લિયર? V બરાબર 2 લીટર આપેલું છે અને I બરાબર, હવે K2SO4 પૂરેપૂરું આયનીકરણ થાય તો જુઓ, K2SO4 માં 2 K અને એકવાર SO4, એટલે K ની સંખ્યા 2 વાર, SO4 ની સંખ્યા 1 વાર, 2 + 1 બરાબર 3, એટલે I બરાબર કિંમત કેટલી મળી ગઈ આપણને? 3. તો આ બધો પોઈન્ટ અંદર મીન્સ કે બધી જ કિંમતો મૂકી દો, તો બધી જ કિંમતો મૂકવાના કારણે પાઈની કિંમત આવશે 0.0053 બરાબર 5.3 × 10⁻³ ઓકે, નોટ કરી લો છે. ટેક્સ્ટ બુક નો છે દાખલો 2.12 કોયડો ગણીને આપેલો છે, પણ આપણે ચોપડીમાં જે રીતે ગણીને આપેલું છે એના કરતાં થોડી જુદી મેથડથી અને વધુ સહેલી મેથડથી ગણાવીશું, એનું ધ્યાન રાખજો. 25 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ, સૂત્ર આપેલું છે, ઠાર બિંદુ અવનયન બરાબર 1.62 કેલ્વિન છે. બેન્ઝીન માટે મોલર અવનયન અચળાંક 4.9 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ છે. જો એસિડ દ્રાવણમાં દ્વિઅણુ બનાવતો હોય તો એસિડનું કેટલા ટકા સુયોજન થયું હશે? આપણે શું ગણવાનું છે? સુયોજન. આ જે 100 છે એ મેં આજે સૂત્રમાં એડ કરેલા છે એટલા માટે કે ટકા પૂછેલા છે. જો કેટલું સુયોજન થાય એવું પૂછેલું હોત તો આપણે અહીંયા 100 ને મૂકતા નહીં, પણ આપણને રકમમાં પૂછેલું છે કે કેટલા ટકા સુયોજન થાય, અને એટલા માટે આપણે 100 વડે ગુણીએ છીએ. બીજું કે S ગણવા માટે આપણી પાસે બે વસ્તુની ખબર હોવી જોઈએ, એક I ની ખબર હોવી જોઈએ અને બીજી N ની ખબર હોવી જોઈએ. N બરાબર 2 આ રકમમાં આપેલું છે. કેમ? દ્વિઅણુ તરીકે વર્તે છે. દ્વિઅણુ તરીકે વર્તે છે એટલે શું? બેન્ઝોઇક એસિડના 2 અણુ ભેગા થઈને એક અણુ તરીકે વર્તે છે. બંને અણુઓ એકબીજાની સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. બરાબર? એ તમને આપેલું છે. હવે મારે શું ગણવું પડે? I. તો આપણને આ સૂત્રની ખબર છે કે ડેલ્ટા TF = KF. આ સૂત્ર ખબર છે. મારે I ગણવાનું છે. I ને સૂત્ર કરતા બનાવો તો શું બને? I બરાબર ડેલ્ટા TF ગુણ્યા M2 W1 KF 1000 અને આ કોણ આવ્યું? W2. કિંમતો મૂકવા માંડીએ આપણે. તો અહીંયા જો ડેલ્ટા TF અવનયન અચળાંક, તો ઠાર બિંદુનું અવનયન 1.62 કેલ્વિન, તો અહીંયા આવશે 1.62. M2 દ્રાવ્ય પદાર્થનો અણુભાર. દ્રાવ્ય પદાર્થ કોણ છે? બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડનું સૂત્ર અહીંયા છે 6 અને 1 7 કાર્બન, એટલે 12 સીધા 84, 5 ને 6 84 ને 6 90, 16 દુ 32, 90 માં 32 ઉમેરો એટલે 122, તો અહીંયા આવશે 122. W1 દ્રાવકનું વજન 25 ગ્રામ બેન્ઝીનમાં, તો દ્રાવક બેન્ઝીન છે 25 ગ્રામ. KF અવનયન અચળાંક 4.9, મૂક્યો 4.9, અહીંયા છે 1000. W2 જે પદાર્થ ઓગાળીએ છે તે કોના ઓગાળીએ છે? બેન્ઝોઇક એસિડને. કેટલા ગ્રામ છે? 2 ગ્રામ. મૂકી દીધા 2. તો therefore I = 0.504. આ કિંમત મળી ગઈ આપણને I ની. બરાબર? હવે I અહીંયા કિંમત મળી ગઈ છે, તો અહીંયા I બરાબર 0.504
504 કિંમતો મૂકી દઈએ તો x ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 0.504 ઇન્ટુ 2 ઓછા 1 અને ગુણ્યા 100 બરાબર 1 માંથી આ કિંમત જાય એટલે કેટલા રહેશે 0.496 ગુણ્યા 2 ઓછા 1 એટલે 1 2 ભાગ્યા 1 એટલે 2 અહીંયા ગુણ્યા 2 ગુણ્યા 100 બરાબર આનો જે જવાબ આવ્યો 99.2% ચોપડી કરતા વધુ સરળતાથી દાખલો ગણી શકાય તેવો છે આ મેથડનો ઉપયોગ કરવાનો ક્લિયર ચલો નોટ કરી લો ટેક્સ્ટ બુક નો એક્ઝામ્પલ નંબર 2.13 ગણીને આપેલો છે પરંતુ આપણે થોડી અલગ મેથડથી કરીએ છીએ ઓકે તો 0.6 ml એસિટિક એસિડ ને 1 લિટર પાણીમાં ઓગાળવામાં આવ્યો ઠાર બિંદુ અવનયન આવું આપેલું છે ઓકે ને આટલી તેની ઘનતા આપેલી છે શું ગણવાનું પૂછેલું છે વન ટોપ અવયવ I અને બીજું ગણવાનું છે વિયોજન અચળાંક અને વિયોજન અંશ આ બંને શબ્દમાં ફેર છે સમજી લેવાનું વિયોજન અંશ એટલે આલ્ફા અને વિયોજન અચળાંક એટલે કે Ka 11મા સાયન્સમાં સંતુલનના ચેપ્ટરમાં આવતું હતું તે સૌથી પહેલા આપણે I થી શરૂઆત કરીએ આ સૂત્ર આપણને ખબર છે બરાબર હમણાં આગલા દાખલામાં પણ ગણિત હતું આને સૂત્ર કરતા બનાવો આ કિંમત આવી ગઈ હવે સ્ટેપ વાઇઝ કિંમત મૂકી દઈએ આપણે તો પહેલા તો લઈએ કે ડેલ્ટા TF એટલે કે અવનયન થાય તે તો કેટલું અવનયન થાય છે અહીંયા તો 0.0205 ડિગ્રી સેન્ટીગ્રેડ અને એટલા બરાબર તમારે કેલ્વિન સમજી લેવાનું ડિફરન્સ છે એટલા માટે બરાબર પછી M2 બરાબર દ્રાવ્યનો અણુભાર દ્રાવ્ય કોણ છે એસિટિક એસિડ તો તેનો અણુભાર છે CH3COOH નું આણ્વીય દળ બરાબર 60 ગ્રામ પ્રતિ મોલ પછી છે W1 એટલે કોણ દ્રાવકનું વજન દ્રાવક કેટલું આપેલું છે તો અહીંયા 1 લિટર પાણી આપેલું છે તો 1 લિટર પાણીનું વજન 1 લિટર પાણીનું દળ તો 1 લિટર પાણીનું વજન કેટલું થાય 1000 ગ્રામ કેમ કે તેની ઘનતા 1 છે પછી KF ની જે વેલ્યુ છે એ 1.86 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ 1000 પછી છે W2 એટલે શું તો W2 બરાબર દ્રાવ્યનું દળ દ્રાવ્ય કોણ છે એસિટિક એસિડ પણ એસિટિક એસિડનું વજન આપેલું નથી એની જગ્યાએ કંઈક જુદું આપેલું છે તમે જુઓ 1.06 ગ્રામ પ્રતિ ml ઘનતા ધરાવતા 0.6 ml એસિટિક એસિડ તો સીધે સીધું વજન તો આપેલું છે નહીં તો આપણને સૂત્રની ખબર છે કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ તો સૂત્ર શું બને therefore દળ બરાબર ઘનતા ગુણ્યા કદ તો ઘનતા આપણી પાસે છે 1.06 ઇન્ટુ કદ 0.6 ml તો જે આવે છે ઇઝ ઇક્વલ ટુ 0.636 ગ્રામ બરાબર તો આ કિંમત બધી મૂકી દો તો I ની જે વેલ્યુ મળશે એ I બરાબર 1.0397 તો આ કિંમત મળી ગઈ આપણને I ની ઓકે હવે બીજું શું ગણવાનું છે વિયોજન અચળાંક એટલે કે Ka નું સૂત્ર શું આવે Ka બરાબર C alpha square
1 માઇનસ આલ્ફા. બરાબર. તો આ ગણવા માટે મારી પાસે બે બાબતની ખબર હોવી જોઈએ. એક આલ્ફાની કિંમત ખબર હોવી જોઈએ અને એક સી ની કિંમત ખબર હોવી જોઈએ. બરાબર. તો પહેલા સી ની કિંમત શોધી કાઢીએ, પછી આલ્ફાની કિંમત શોધી કાઢીએ. એ બંને કિંમત જ્યારે સૂત્રમાં મૂકીએ તો આપણને કે ની કિંમત મળે. તો સી એટલે શું? તો સી એટલે કે સાંદ્રતા. સાંદ્રતા એટલે શું? તો મોલારિટી. और मोलारिटी गणवानी होय तो सूत्र શું બને? કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ W2 M2 અને V1. ઓકે, તો 1000 તો છે જ આપણી પાસે, ઇન્ટુ W2. W2 એટલે કોણ? દ્રાવ્ય પદાર્થનું વજન. તો અહીંયા શોધી કાઢ્યું 0.636 છેદમાં M2 દ્રાવ્ય પદાર્થનો અણુભાર. તો દ્રાવ્ય પદાર્થ એસિટિક એસિડ છે, અણુભાર છે 60 અને ગુણ્યા દ્રાવણનું કદ કેટલું થયું? 1000 ml. બરાબર. તો આનો જે અણુભાર આવશે તો કે M એટલે મોલારિટીની કિંમત જે આવે છે તે, તો M ની કિંમત આવી ગઈ 0.0106. આ કિંમત આવી ગઈ મોલારિટીની એટલે કે સાંદ્રતાની કિંમત મળી ગઈ. ઓકે, આ સી કિંમત ખબર પડી. અમારે આલ્ફા શોધવું છે. તો આલ્ફા શોધવા માટેની ગણતરી કેવી રીતે થાય? તો આપણને ખબર છે કે I ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ n માઇનસ 1 આલ્ફા. આવું મૂકો તો પણ ચાલે, અથવા તમે આવું મૂકો તો પણ ચાલે કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ I આ બાજુ લઈ લો -1 છેદમાં n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ I ની કિંમત શોધેલી છે 1.0397 -1 છેદમાં. હવે આ કિંમત આવી ગઈ n. n નો મતલબ શું? n એટલે કે એસિટિક એસિડને પાણીમાં ઓગાળો અને કેટલા આયનો છૂટા પડે છે તે. હવે ધ્યાન આપો, એસિટિક એસિડ પાણીમાં દ્રાવ્ય થાય તો તેનું આયનીકરણ થાય. તો તમે જુઓ CH3 COOH એનું આયનીકરણ થાય તો CH3 COO માઈનસ અને H પ્લસ. એક કણ આ મળે, બીજો કણ આ મળે, તો આ બે કણ ભેગા થયા તો n બરાબર કિંમત કેટલી આવે? 2. અહીંયા મૂકી દીધા મેં 2 અને -1 ઇઝ ઇક્વલ ટુ, તો જે આલ્ફા આવ્યું એની કિંમત મૂકી દઈએ તો કિંમત છે આપણી પાસે 1.39 0.0397. બરાબર. તો આ એક કિંમત આવી ગઈ. બે માંથી એક જાય તો એક, આમાંથી 1 નીકળી જશે. આ કિંમત આવી. કોની કિંમત મળી આપણને? આલ્ફાની. તો સી મળી ગયું, આલ્ફા મળી ગયો. હવે કોની કિંમત ગણવાની? કે ની. તો Ka ઇઝ ઇક્વલ ટુ સી. સી ની કિંમત ગણીએ આપણે. સી એટલે સાંદ્રતા. સાંદ્રતા એટલે કે 0.0106 ઇન્ટુ આલ્ફા સ્ક્વેર. આલ્ફા સ્ક્વેર એટલે 0.0397 એનો સ્ક્વેર છેદમાં 1 માઇનસ આલ્ફા. એટલે આલ્ફાની કિંમત તો છે જ 0.0397 અને ટોટલ કિંમત તમે ગણશો તો જવાબ આવશે 1.739 ઇન્ટુ 10⁻⁻5. આ જે કિંમત છે એ Ka એટલે કે વિયોજન અચળાંકની કિંમત થઈ. વિયોજન અંશ એટલે આલ્ફા અને વિયોજન અચળાંક એટલે કે K. ઓકે, ચલો નોંધ કરી લો. ટેક્સ્ટ બુકનો એક્ઝામ્પલ નંબર છે 2.20. ખાંડના 5% દ્રાવણ દળથી, એટલે કે દળથી 5%. દળથી 5% એટલે શું? W/W એટલે કે 5 ગ્રામ ખાંડ હોય અને 95 ગ્રામ પાણી હોય. ઓકે, આગળ. ઠાર બિંદુ 271 કેલ્વિન છે. જો શુદ્ધ પાણીનું ઠાર બિંદુ 271.15 કેલ્વિન હોય તો ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠાર બિંદુ કેટલું? એટલે કે ખાંડની માહિતી આપેલી છે
અને તેની ઉપરથી ઠાર બિંદુ કોનું શોધવાનું છે? ગ્લુકોઝનું. તો આપણે પહેલા ખાંડ માટે વાત કરી લઈએ. ખાંડ માટે બરાબર. તો સૂત્ર શું છે આપણી પાસે કે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ 1000 ઇન્ટુ W2, અહીંયા આવશે M2 અને અહીંયા આવશે W1. ડેલ્ટા TF એની કિંમત ગણી લઈએ. તો આ તમને ખબર છે કે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ T0F માઇનસ TF. T0F એટલે શું? શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ. બરાબર. તે તો આપણને ખબર છે. પાણી માટે શું આવે? 273.15 માઇનસ TF. TF ની કિંમત તમને આપેલી છે. કેટલી છે? 271. દ્રાવણનું ઠાર બિંદુ આપ્યું છે એટલે 271. તો આમાંથી કિંમતને બાદ કરો તો કિંમત કેટલી આવે? 2.15 કેલ્વિન. આ કિંમત આપણને મળી. બરાબર. તો અહીંયા સૂત્ર આ રીતે મૂકી દઈશ કે ડેલ્ટા TF બરાબર 2.15 ઇક્વલ ટુ KF. ખબર નથી, રવા દો હમણાં. KF ઇન્ટુ 1000. 5% છે એટલે આ 5 આવે તો આ કેટલું આવે? 95. અને M2 એટલે કે ખાંડનો અણુભાર કેટલો થયો? 342. બાજુમાં ડેટા મૂકી રાખવાનો કે M2 બરાબર અથવા ખાંડનું આણ્વીય દળ. ખાંડ એટલે શું? C12H22O11 બરાબર 342 ગ્રામ પ્રતિ મોલ. ઓકે. હવે આને કહું છું સમીકરણ નંબર 1. આ ખાંડ માટે વાત કરી. હવે ગ્લુકોઝ માટે વાત લઈએ. ગ્લુકોઝ માટે પણ સૂત્ર આ જ લાગે કે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ 1000 ઇન્ટુ W2, અહીંયા છે M2 અને W1. ડેલ્ટા TF ખબર નથી કેમ કે આપણને શોધવાનું પૂછેલું છે. તો કે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF રાખી મૂકે એમને KF ઇન્ટુ 1000 ઇન્ટુ આ પણ 5% દ્રાવણ છે એટલે આ થયું 5, આ થયું 95 ગુણ્યા M2. M2 એટલે શું? ગ્લુકોઝનો અણુભાર. ગ્લુકોઝનો અણુભાર કેટલો આવ્યો? 180. બાજુમાં ગણતરી મૂકી રાખવાની એટલે પરીક્ષામાં માંગણી કરે તો આપણું ખોટું પડે નહીં. તો ગ્લુકોઝનો અણુભાર, ગ્લુકોઝનું સૂત્ર શું થયું? C6H12O6 બરાબર 180 ગ્રામ પ્રતિ મોલ. આ છે સમીકરણ નંબર 2. હવે શું કરીએ? સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈ લઈએ. તો કે 1/2 બરાબર તો શું બને? 2.15 છેદમાં ડેલ્ટા TF ઇક્વલ ટુ અહીંયા કોણ આવે? KF ઇન્ટુ 1000 ઇન્ટુ 5 છેદમાં 342 અહીંયા 95 છેદમાં આ કિંમત આવશે તો અહીંયા કોણ આવશે? KF ઇન્ટુ 1000 ઇન્ટુ 5 છેદમાં 180 અને 95. તમે આ રીતે ના ગણો અને ટોટલ વેલ્યુ શોધી નાખીને ગુણોત્તર કરો તો પણ ચાલે. બરાબર. કેલ્સીથી ફટાફટ કામ કરવું તો પણ થાય. પણ ધારો કે કેલ્સીનો ઉપયોગ કરવો નથી તો આ રીતે કામ કરો, ફટાફટ થશે જ. આ 5 ગયા, આ 5 ગયા, 1000 ગયા, 1000 ગયા, 95 ગયા, 95 ગયા, KF ગયા અને KF ગયા. બરાબર. તો આપણી પાસે કિંમત શું આવી કે 2.15 ભાગ્યા ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ છેદવાળો ભાગ અંશમાં જશે 180, 342 નીચે આવશે. તો therefore ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ 2.15 ગુણ્યા 342 ભાગ્યા 180. therefore ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ 4.085 કેલ્વિન. આ કિંમત કોની મળી? ડેલ્ટા TF ની.
ડેલ્ટા ટીએફ ગ્લુકોઝ માટે, કોને માટે આ થયું? ગ્લુકોઝ માટે. પણ આપણને ડેલ્ટા ટીએફ પૂછેલું નથી. ડેલ્ટા ટીએફ તો તફાવત છે, દ્રાવણના ઉત્કલન એફ છે એટલે ઠાર બિંદુ, દ્રાવણના ઠાર બિંદુ અવનયનની કિંમત મળી, પણ આપણને અવનયન નથી પૂછ્યું, દ્રાવણનું ઠાર બિંદુ પૂછેલું છે. તો આવું કરી શકાય કે ડેલ્ટા ટીએફ અથવા કહેવાય દ્રાવણનું ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ T0F માઇનસ TF. તો આ કિંમત તો છે જ આપણી પાસે, કેટલી છે? 4.085 ઇઝ ઇક્વલ ટુ T0F શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ. અહીંયા દ્રાવક કોણ છે? પાણી છે. તો 273.15 માઇનસ TF. તો therefore TF is equal to HW homework. ટેક્સ્ટ બુક નો એક્ઝામ્પલ 2 નંબર 2.21. A અને B બે તત્વો છે, AB2 અને AB4 આ બે પ્રકારના સંયોજનો બનાવે છે. સંયોજન બનાવે છે તેમને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા AB2 નો 1 ગ્રામ ઠાર બિંદુમાં 2.3 કેલ્વિનનો ઘટાડો કરે છે. એટલે કે એક AB2 નામનો જે પદાર્થ છે એનો 1 ગ્રામ લઉં, એને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળું તો ઠાર બિંદુનું અવનયન થાય અને તેની કિંમત મને આપેલી છે 2.3. પણ જો હું AB4 નામના પદાર્થના 1 ગ્રામને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળું તો જે અવનયન થાય છે એ 1.3 કેલ્વિન. તો A અને B ના પરમાણુય દળ ગણો, આ કિંમત તમને આપેલી છે. સૂત્ર આપણી પાસે છે, જોઈ લઈએ. પહેલા લખીશું AB2 માટે. તો AB2 માટે સૂત્ર મૂકીશું ડેલ્ટા TF is equal to KF into 1000 into W2. અહીંયા છે M2 અને અહીંયા છે W1. AB2 માટે ડેલ્ટા TF ની વેલ્યુ કેટલી આપેલી છે? 2.3 કેલ્વિન. તો અહીંયા મૂકી દીધું 2.3 કેલ્વિન is equal to KF ની વેલ્યુ તો આપણી પાસે છે 5.1. 5.1 into 1000 into W2. નોંધ બાજુમાં મૂકી રાખું છું. W2 બરાબર AB2 દ્રાવ્યનું દળ, અને એ આપણને રકમમાં જ આપેલું છે 1 ગ્રામ. અહીંયા મૂક્યું 1 ગ્રામ. એનો અણુભાર આપણને ખબર નથી, તો અહીંયા લખું છું M2 બરાબર MAB2. એટલે કે AB2 નું આણ્વીય દળ અહીંયા લખ્યું મેં MAB2 ગુણ્યા W1. W1 એટલે શું? દ્રાવકનું વજન, એટલે કે દ્રાવકનું દળ. દ્રાવક કોણ છે? બેન્ઝીન. કેટલા ગ્રામ છે? 20 ગ્રામ. આટલા બરાબર 20 ગ્રામ. અહીંયા મૂકી દીધું આપણે 20 ગ્રામ. તો therefore AB2 નો સૂત્ર કરતા બનાવો તો AB2 બરાબરની કિંમત થશે શું બનશે? 5.1 into 1000 into 1 છેદમાં 2.3 into 2.0. તો AB2 નું આણ્વીય દળ આવ્યું છે 110.869 is approximately 110.87. તો AB2 એનું આણ્વીય દળ આટલું આવે. એ જ પ્રમાણે આપણે ગણીએ AB4 માટે. સૂત્ર તે જ રાખશે કે ડેલ્ટા TF is equal to KF into 1000 into W2. અહીં લખું છું MAB4 into W1. તો એની કિંમત છે KF ની કિંમત, એ તો અચળાંક છે. 5.1 આપણને આપેલો છે જ, કે 5.1 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ.
W2 દ્રાવ્ય પદાર્થનું વજન 1 ગ્રામ આપણને આપેલું છે. NaBH2 ખબર નથી અને W1 છે એ છે બેન્ઝીનનું વજન અથવા બેન્ઝીનનું દળ કેટલું આપેલું છે 20 ગ્રામ. તો અહીંયા કિંમત મૂકો. ડેલ્ટા TF પણ આપેલું છે. ડેલ્ટા TF બરાબર તો અહીંયા જુઓ પહેલામાં ડેલ્ટા TF ની વેલ્યુ એકમાં કિંમત છે આપણી પાસે 2.3 અને બીજામાં કિંમત કેટલી છે 1.3. તો આના માટે કિંમત છે 1.3. કિંમતો મૂકી દઈએ તો 1.3 ઇઝ ઇક્વલ ટુ kf બરાબર 5.1 ઇન્ટુ 1000 ઇન્ટુ 1 ગ્રામ. અણુભાર ખબર નથી તો m Ab4 ઇન્ટુ W1 20 ગ્રામ. therefore m Ab4 બરાબર આનો જે અણુભાર આવે છે એ 196.50. આ બે એનું આણ્વિક દળ શોધ્યું તો આવું લખી શકાય. Ab4 માટે A વત્તા 4B બરાબર 196.15 અને AB2 માટે તમે ગણો. AB2 માટે ક્યાં ગણ્યું આપણે Rn. તો અહીંયા A વત્તા 2B બરાબર 110.87. સમીકરણ બનાવો. માઇનસ 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 આ કેન્સલ તો શું બન્યું 2B ઇઝ ઇક્વલ ટુ બાદબાકી કરો તો કેટલી આવશે અહીંયા 85.28. therefore B ઇઝ ઇક્વલ ટુ 42.64. તો B જે છે એનો પરમાણુ દળ આપણને મળી ગયો. આપણને B નું પરમાણુ દળ પૂછેલું છે તો B નું પરમાણુ દળ મળી ગયું. હવે A નું પરમાણુ દળ શોધવું છે તો Ab2 એના માટે સૂત્ર ખબર છે કે A વત્તા 2B બરાબર 110.87. therefore A ની કિંમત છે આપણી પાસે 42.62 વત્તા 2B 110.87. therefore A નું આ કિંમત કોની મળી B ની મળી ને A નું શોધવાનું છે તો A વત્તા 2B ની કિંમત આવી 42.64. therefore A નું પરમાણુ દળ આવશે 25.59 U ગ્રામ પ્રતિ મોલ ગ્રામ પ્રતિ મોલ.